ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશ સરના ઓસમ પ્લેટફોર્મની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડિયો લેક્ચરની અંદર ધોરણ 12 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય વિશે આજે આપણે વાત કરવાના છીએ. આખા ચેપ્ટરની અંદર આવતા મોસ્ટ આઈએમપી દાખલાઓ, આ ઉપરાંત થિયરીઓ એકદમ ડિટેલમાં એકદમ ઝીરો લેવલથી અને ત્યાર પછી એડવાન્સ લેવલ સુધી ડિસ્કસ કરવાના છીએ. તો આજનો આ સેશન તમે ખાસ અંત સુધી જોતા રહેજો અને મારી સાથે નોટ અને પેન લઈને બેસી જાઓ સંબંધ અને વિધેય ચેપ્ટર ભણવા માટે. વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેય ચેપ્ટર આમ તો તમે ધોરણ 11 સાયન્સમાં પણ ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા છો. હવે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર 12 સાયન્સ ગણિતની અંદર સંબંધ અને વિધેય ચેપ્ટર ફરીથી ભણવાના છીએ. જ્યાં આપણે 11મા ધોરણની અંદર પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ અને સંબંધો આપણે ભણ્યા હતા, ત્યાંથી હવે આજના આપણા આ સેશનની અંદર આપણે સંબંધોના પ્રકાર વિશે જોવાના છે. રેડી? સંબંધોના મુખ્ય પ્રકારો વિશે ડિસ્કસ કરવાના છે અને જૂની થોડીક વાતો આપણે 11માં યાદ કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. અને ત્યાર પછી વિધેયની અંદર પણ સેમ, જેમ આપણે વિધેયને ત્યાં 11મા ની અંદર પ્રદેશ, વિસ્તાર, વિધેય કોને કહેવાય, વિધેયના કુલ કેટલા વિધેયો સંબંધ મળે છે સંબંધમાંથી, રેડી, બધી આપણે ચર્ચાઓ કરી ગયા છે. હવે આપણે આજના આ 12મા ધોરણના સંબંધ અને વિધેયની અંદર વિધેયોના પણ પ્રકાર જોવાના છે. જેમ કે એક એક વિધેય છે, અનેક એક વિધેય છે, વ્યાપ્ત વિધેય છે, અવ્યાપ્ત વિધેય છે. તેવી જ રીતે સંબંધોની અંદર સંબંધોના પ્રકાર પણ ઘણા બધા, સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, સામ્ય સંબંધ છે, ખાલી સંબંધ છે, સાર્વત્રિક સંબંધ છે, રેડી, અસંમિત સંબંધ છે. એટલે ઘણા બધા સંબંધો આપણે જોવાના છીએ. તો ચાલો વાત કરીએ આગળ સંબંધોની અંદર. તે પહેલા સરસ મજાનું એક ટાઇટલ લગાવી દઈએ આપણા જે ચેપ્ટરનું, એટલે કે ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. રિલેશન એન્ડ ફંક્શન કહેવાય એને, ઇંગ્લિશમાં કેવું હોય તો રિલેશન એન્ડ ફંક્શનના નામે ઓળખવામાં આવે છે. કેટલા માર્ક્સનું બોર્ડની અંદર પૂછાય છે? ટોટલ ગુણભારની વાત કરો વિદ્યાર્થી મિત્રો, તો ગુણભાર, કુલ ગુણભાર, રેડી, 6 ગુણનો આ ચેપ્ટર પૂછાય છે બોર્ડની અંદર, જેમાં 3 એમસીક્યુ હોય છે અને 3 માર્ક્સનો એક દાખલો હોય છે. ટોટલ 6 માર્ક્સનું પૂછાય છે. રેડી, 6 કુલ ગુણ ચેપ્ટરના હોય છે. ગુણભારની વાત કરી દીધી. ચાલો હવે, અને આ 3 માર્ક્સનો દાખલો એટલે એકદમ સરળ કહેવાય વિદ્યાર્થી મિત્રો. પાર્ટ બી ની અંદર સેક્શન બી માં 3 માર્ક્સનો દાખલો પૂછાય છે. રેડી, તો કોઈ પણ 9 માંથી 6 દાખલાઓ તમારે લખવાના હોય છે સેક્શન બી ની અંદર. પાર્ટ બી ની વાત કરું છું. તો એમાં તમે આ દાખલાને પસંદ કરી શકો છો, કારણ કે ચોપડીમાં એકદમ ઓછા દાખલા અને એકદમ ઓછી થિયરી સાથે તમે લખતા આવડી જાય એવું જ આ ચેપ્ટર છે. ચલો ઝડપથી આને એક્સપ્લોર કરીએ આખા ચેપ્ટરને. પહેલો ટોપિક આપણે લખી દઈએ, સંબંધ છે. સંબંધ એટલે રિલેશન કહેવામાં આવે છે. હવે જોતા રહેજો એટલે તમને બધો જ ખ્યાલ આવી જશે અને સમજતા રહેજો, શીખતા રહેજો. રેડી, અને લખતા પણ રહેજો એવું લાગે તો, કે પછી લખી નાખજો. પહેલા સમજી લ્યો પછી લખો તો પણ વધારે બેટર રહેશે. ચલો સંબંધ આપણે જોઈએ. સંબંધ કોને કહેવાય? તો કે ગણ એ થી બી માં, ગણ એ થી ગણ કેપિટલ બી માં એક રોસ બી ના તમામ ઉપગણને ગણ એ થી બી નો સંબંધ કહે છે. રેડી, તેને કઈ રીતે દર્શાવવામાં આવે છે? કે રિલેશન ફ્રોમ સેટ એ ટુ બી, અથવા તો એ રિલેશન બી વડે પણ દર્શાવવામાં આવે છે. સ્મોલ એ રિલેશન બી વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર થાય છે? આ બધું તમે 11માં એમ તો રિવિઝન કરી ગયા છો, ફરી એક વખત તમે જોઈ લો. ઉદાહરણ ફોર એક્ઝામ્પલ તરીકે, કોઈ ગણ તમને આ રીતે આપેલો છે જેની અંદર 1 2 3 અને 4 સભ્યો છે.
અને ગણ બી ની અંદર 2 3 સભ્યો આવેલા છે રેડી અથવા 2 અને 4 સભ્યો લઈ આલો 2 અને 4 સભ્યો આવેલા છે તો મારે રિલેશન લખવું છે ફ્રોમ એ ટુ બી રિલેશન વ્યાખ્યાયિત કરવું છે આ રિલેશન કેવું છે તો કે રિલેશન બરાબર ક્રમયુક્ત જોડ એબી સચ ડેટ એટલે કે કઈ રીતે એબી છે તો કે મોડ અથવા તો એવું લખીએ કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો મોડ કેટલો રહેશે 5 કે 5 થી નાનો રહેશે રેડી અને a belongs to set a b belongs to set b રેડી ab ની જોડ લખવાની છે એવી જોડ લખવાની છે કે આ શરતનું પાલન થાય આ કન્ડિશન છે વિદ્યાર્થી મિત્રો આ શું છે કન્ડિશન આવશ્યક શરત છે રેડી જેને આપણે કન્ડિશન ના નામે ઓળખીએ છીએ આ કન્ડિશન છે આ કન્ડિશન ફૂલફિલ થાય એવો આપણે સંબંધ લખવો છે તો ચાલો લખીએ એના જવાબોની અંદર કેવા કેવા જવાબો બને છે તો r બરાબર છગડીયા કૌંસમાં આપણે ab ની જોડ લખવાની છે a લેવાનો છે જો a belongs to ગણ a માંથી અને b લેવાનો છે ગણ b માંથી સ્મોલ b લેવાનો છે ગણ b માંથી તો ચાલો જોઈ લઈએ કેવી કન્ડિશન થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા પહેલા 1 મૂકી શકાય a બરાબર પહેલા 1 મૂકી દો ચાલો તો b બરાબર શું 2 લઈ શકાય છે તો કે હા 2 નો વર્ગ 4 થાય 4 માંથી 1 જાય એટલે કેટલા કહેવાય 5 થી નાના જ કહેવાય એટલે અહીંયા 2 લઈ શકાય તેમ છે પછી હવે 1 ની સાથે 4 થાય લઈ શકાય તો કે 4 નો વર્ગ 16 થાય 16 માંથી 1 જાય તો કઈ 5 થી નાના નો કહેવાય એટલે હવે સંબંધની અંદર એ નહીં આવે 2 અને 2 ની જોડી આવશે તો કે હા 2 અને 2 ની જોડી આવશે અહીંયા 2 અને 2 લખી શકાય બીકોઝ કારણ કે 2 નો સ્ક્વેર 4 -2 નો સ્ક્વેર 4 4 - 4 0 થાય 5 થી નાના કહેવાય 2 અને 4 ની જોડી લખાશે તો કે નહીં લખાય ના 2 અને 4 ની જોડી નહીં લખાય કારણ કે 2 નો વર્ગ 4 થાય અને 4 નો વર્ગ 16 થાય બાદબાકી કરો તો કેટલા આવે 12 આવે જે 5 થી નાના નો કહેવાય એવી જ રીતે 3 ની સાથે 2 લેવાશે તો કે હા 3 નો વર્ગ 9 થાય 2 નો વર્ગ 4 થાય 9 માંથી 4 જાય કેટલા વધશે 5 = 5 લખેલું છે લઈ શકાય તો આપણે લખી શકીએ 3 અને 2 ની જોડી હાલશે 3 અને 4 ની જોડી હાલશે જરાક જોવો તો 3 નો વર્ગ 9 થાય 4 નો વર્ગ 16 થાય તોય 5 થી નાના તો નો જ કહેવાય તે જ રીતે 4 નો વર્ગ 16 માઈનસ 2 નો વર્ગ 4 નહીં હાલે 4 4 ને નહીં હાલે બસ એટલે આ સંબંધની અંદર એટલા ઘટકો થઈ ગયા આ રિલેશન આ રીતે વ્યાખ્યાયિત થઈ ગયું આની અંદર જે પહેલો ઘટક તમને દેખાય છે એ આપણો પ્રદેશ બનશે શું બનશે પ્રદેશ તો ચાલો એની આપણે વાત કરી દઈએ તો બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો આ જે લખેલું છે એ ગુણધર્મ રીતે લખેલું છે રેડી સંબંધને ગુણધર્મ રીતે લખેલું છે સંબંધને ગુણધર્મની રીતે લખેલું છે ગુણધર્મની રીતે અને આજે લખવામાં આવેલું છે એ યાદીની રીતે લખેલું છે સંબંધને યાદીની રીતે દર્શાવેલ છે યાદી લખવાની છે આવું તમે ક્યાં ગણ ચેપ્ટરમાં ભણી ગયા ગણ લખવાના બે પ્રકાર ગુણધર્મની રીત અને યાદીની રીત બસ તો ગુણધર્મમાં એક શરત મુજબ લખેલું હોય એને ગુણધર્મની રીત કહેવાય આ ઘટકો સ્વરૂપે લખેલું હોય તો એને યાદીની રીત કહે છે નેક્સ્ટ મારા વાલાઓ નેક્સ્ટ હવે જોઈએ આપણે નેક્સ્ટ શું જોવાનું છે તો કે હવે આપણે પ્રદેશ ચર્ચા કરવાના છે પ્રદેશ એટલે એને ડોમેન કહેવામાં આવે છે રેડી વ્યાખ્યા શું હોય છે સાંભળો વ્યાખ્યા કંઈક આવી હોય છે કે સંબંધમાં ક્રમયુક્ત જોડ એબી સંબંધમાં ક્રમયુક્ત જોડ એબી ના પ્રથમ ઘટક એને સંબંધ આર નો પ્રદેશ કહે છે રેડી તેને કયા નામે ઓળખાય ડીઆર તરીકે ઓળખવામાં આવે છે આગળના દાખલાની વાત કરીએ તો પહેલો ઘટક કયો આવશે 1 અને 2 અને 3 તો 1 2 અને 3 આગળના દાખલા મુજબ આપણે આવું લખી શકીએ છીએ તે જ રીતે હવે આપણે સહપ્રદેશની વાત કરીએ પછી વિસ્તારની વાત કરીએ પહેલા વિસ્તારની વાત કરીએ હાલો તો વિસ્તાર એટલે કે રેન્જ કહેવાય વિસ્તાર એટલે શું કહેવાય બાળકો રેન્જ કહેવાય વ્યાખ્યા એવી આવે ક્રમયુક્ત જોડ એબી માં બી ને શું કહેવાય બીજા ઘટકને આપણો વિસ્તાર કહેવામાં આવે છે ક્રમયુક્ત જોડ
AB માં બીજા ઘટક B ને વિસ્તાર કહેવામાં આવે છે, વિસ્તાર R કહે છે. ચાલો તેને RR નામે ઓળખવામાં આવે. તમે અહીંયા જોવો તો બીજો ઘટક કયો છે? 2 જ આવે છે. એટલે વિસ્તારમાં ખાલી શું આવશે? કર્લી બ્રેકેટમાં છગડીયા કૌંસમાં 2 જ આવશે. રેડી? હાલો હવે સહપ્રદેશની વાત કરીએ. બધું જ તમને સમજાતું હશે. સહપ્રદેશ એટલે કોડોમેન કહેવાય. અને કોડોમેનમાં તમને વાત કરું તો જો સંબંધ R from A to B હોય તો પાછળનો જે ગણ B લખેલ છે, ગણ B ને સહપ્રદેશ કહે છે. આ પાછળનો જે ઘટક હોય એને શું કહેવામાં આવે છે? સહપ્રદેશ B ના નામે ઓળખવામાં આવે છે. સેટ A થી B નો હોય કે નહીં, કોઈ પણ સંબંધ A થી B નો હોય તેમાં જે પાછળનો B છે, આ B ને કયા નામે ઓળખવામાં આવે છે? સહપ્રદેશના નામે ઓળખવામાં આવે છે. જેમ આપણા દાખલામાં જો આ B છે તો આને શું કહેવામાં આવે છે? સહપ્રદેશ કહેવામાં આવે. ધ્યાનમાં રાખજો. ક્લિયર? ચાલો જલ્દી હવે આપણે સંબંધોની સંખ્યા જોઈ લઈએ. શું જોઈ લઈએ? સંબંધોની સંખ્યા. સંબંધોની સંખ્યા આપણે જોવાની છે. તો સંબંધોની સંખ્યામાં તમને વાત કરું તો કે ધારો કે ગણ A ની અંદર m ઘટકો અને ગણ B માં n ઘટકો. રેડી? ધારો કે A m ઘટકો અને ગણ B n ઘટકો ધરાવે તો R from A to B, રેડી? તો નંબર ઓફ રિલેશન એટલે કે સંબંધોની સંખ્યા એટલે સંબંધની કુલ સંખ્યા, ફૂલ નહીં, કુલ સંખ્યા. જવાબ પાછો લખાઈ ગયો. સંબંધની કુલ સંખ્યા કેટલી થશે? 2/mn થશે. અને ખાસ તમારે ભૂલવાનું નથી, 2/mn ના નામે ઓળખવામાં આવે છે. ધ્યાનમાં રાખજો. ક્લિયર? સંબંધોની સંખ્યાને 2/mn ના નામે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? સંબંધની સંખ્યાનું સૂત્ર છે. હાલો હવે આપણે જોઈએ સંબંધોના પ્રકારની અંદર પહેલો પ્રકાર નંબર 1. સંબંધોની પ્રકારની અંદર સંબંધોનો પ્રકારો નો આવે, સંબંધોના પ્રકારો આવે. ટાઈપ ઓફ રિલેશન ની અંદર પહેલું રિલેશન આપણે જોવાનું છે. ખાલી સંબંધ. બીજું જે આપણે જોવાનું છે એ સ્વવાચક સંબંધ જોવાનું છે. ઇંગ્લિશમાં નામ સ્વવાચક સંબંધને કહેવાય રિફ્લેક્સિવ રિલેશન. અને આને કહેવાય નલ યા એમ્પ્ટી રિલેશન પણ કહેવામાં આવે છે. રેડી? ખાલી સંબંધ અથવા સ્વવાચક સંબંધ, નલ અથવા એમ્પ્ટી રિલેશન, સ્વવાચક સંબંધ. ચાલો આપણે સમજીએ. બધાની આપણે વ્યાખ્યા અને બધું કટ ટુ કટ લખવાનો થાય છે. તો ખાલી સંબંધ કોને કહેવાય? ગણ એનો કોઈ પણ ઘટક ગણ બી સાથે જોડાયેલ ન હોય તો આવા સંબંધને
ખાલી સંબંધ કહેવામાં આવે છે. રેડી? ફોર એક્ઝામ્પલ તરીકે, ઇઝી નો મતલબ થાય ઉદાહરણ તરીકે, આર બરાબર હું એમ લખું, ઉભા રહ્યો, ગણ એ છે મારી આગળ, એની અંદર 1 2 3 સોરી 1 3 5 અને 7 સભ્યો છે. રેડી? તે જ રીતે ગણ બી છે મારી આગળ એક, રેડી? ગણ બી, એની અંદર 2 4 6 અને 8 સભ્યો છે. રિલેશન હું વ્યાખ્યાયિત કરું છું આર, સચેત ક્રમયુક્ત જોડ એ બી, જ્યાં મોડ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ યુગ્મ સંખ્યા. A belongs to capital A, B belongs to capital B. ઓકે, તો તમે અહીં ક્લિયરલી જોઈ શકો છો કે અહીંયા એવી એકેય જોડ ન મળે, 5 જવાબમાં આવે, એકેય જોડ એવી ન મળે કે એકી ની બાદબાકી બેકી સાથે કરો તો બેકી સંખ્યા મળે, એવું થાય જ નહીં. રેડી? 1 માંથી 2 જાય તો 1 માંથી 2 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 1 જ વધે. 3 માંથી 4 જાય તો કેટલા વધે? 1 જ વધે. પછી 5 માંથી 4 જાય તો 1 જ વધે. 5 માંથી 8 કાઢો તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 3 વધે. ક્યારેય બેકી સંખ્યા જવાબમાં આવે જ નહીં. એકી એની બાદબાકી બેકી સાથે કરતા તમને બેકી સંખ્યા મળે જ નહીં. તો ન મળે તો આવો સંબંધ એ ખાલી સંબંધ કહેવામાં આવે છે. અને બીજી એક નોંધ, અને મોસ્ટ આઈએમપી હોય એવો ટોપિક કયો? તો કે ખાલી સંબંધ હોય ને, એ જે આપણે પ્રકારની અંદર ભણશું ત્યારે હું તમને કહીશ, ખાલી સંબંધ હોય ને તે સ્વવાચક નથી હોતો, સ્વવાચક ન હોય, સંમિત અને પરંપરિત હોય. સંમિત ખાલી સંબંધ હોય તે સ્વવાચક ન હોય, સંમિત અને પરંપરિત હોય. આ ધ્યાનમાં રાખજો. રેડી? ખાલી સંબંધ કેવો સંબંધ છે, સ્વવાચક, સંમિત, પરંપરિત માંથી પૂછે તો ખબર હોવી જોઈએ કે ખાલી સંબંધ એ ખાલી સ્વવાચક છે, સંમિત અને પરંપરિત નથી. ચાલો હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, જેનું નામ છે આપણે સ્વવાચક સંબંધ. બહુ અગત્યની વસ્તુ છે, આવડી જાય એવું જ છે, થોડુંક ધ્યાન આપશો એટલે આવડી જશે. વ્યાખ્યા આવી આવે, ગણ એનો પ્રત્યેક ઘટક. રેડી? ધારો કે ગણ એનો પ્રત્યેક, એવું લખો ને ખાલી, ગણ એનો પ્રત્યેક ઘટક. રેડી? પ્રત્યેક ઘટક એ belongs to capital A. ઠીક છે? A કોમા A belongs to R સ્વરૂપે આવેલ હોય તો આવા સંબંધને સ્વવાચક સંબંધ કહે છે. ચાલો, ગણ એનો પ્રત્યેક ઘટક, એવરી A belongs to capital A કોમા A, ખાસ A કોમા A belongs to R, એ સ્વવાચક શું છે? તો કે શરત છે સ્વવાચકની કે A કોમા A belongs to R હોય તો આવા સંબંધ કેવા સંબંધ કહેવામાં આવે છે? સ્વવાચક સંબંધ કહેવામાં આવે છે. ક્લિયર? ઉદાહરણ તરીકે આ ગણ એ લખેલો છે એબીસી, રિલેશન R1 લખો, A કોમા A કોમા C, B કોમા C, B કોમા A, C કોમા C, C કોમા B અને B કોમા B. રેડી? R2 એક લખો, A કોમા B, A કોમા C, C કોમા A કોમા A. ચાલો, કયો સ્વવાચક છે, કયો સ્વવાચક નથી? તો આપ ક્લિયરલી જોઈ રહ્યા છો કે ગણ એમાં 3 સભ્યો છે. 3 સભ્યોમાં પ્રત્યેક ઘટક A કોમા A એટલે પોતાના ને પોતાના સાથે સંબંધ બનાવતો હોવો જોઈએ. જો અહીંયા A કોમા A આવી ગયું, પછી આગળ તમે જોવો એટલે C કોમા C આવી ગયું, હજી આગળ જોવો એટલે B કોમા B આવી ગયું. એનો મતલબ બધા જ ઘટકો પોતાના સાથે સંબંધ બનાવે છે, એટલે આપેલો સંબંધ એ કેવો સંબંધ થશે? સ્વવાચક સંબંધ છે. તમને હવે ખ્યાલ આવ્યો કેમ જોવાનું છે? તો કે ગણ એનો પ્રત્યેક ઘટક સેમ સ્વરૂપે, અંડરલાઈન કરેલી જ છે,
રેડી આવો દરેક આવી જાવ જોજો એકાદો પણ બાકી હોય તો એ સ્વવાચક સંબંધ નથી એમ કહેવાય રિફ્લેક્સિવ નથી અને આપણે આર વડે દર્શાવશું ચલો અહીંયા તમે ક્લિયરલી જોઈ રહ્યા છો કે AB આવે છે AC આવે છે CA આવે છે અને AA આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ક્લિયરલી જોઈ રહ્યા છીએ કે AA આવે છે પણ અહીંયા BB અને CC નથી સ્વવાચક સંબંધ નથી બીકોઝ કારણ કે B, B does not belongs to R and C, C does not belongs to R. B, B and C, C does not belongs to R. આથી એ કેવો છે સ્વવાચક સંબંધ નથી ચલો હવે આપણે નેક્સ્ટ ટાઈપ ઉપર જઈએ આપણો કેટલામો ટાઈપ આવ્યા ત્રીજો ટાઈપ આવ્યા કે ત્રીજો ટાઈપ શું કયો ટાઈપ છે તો કે આપણો સંમિત સંબંધ છે સંમિત સંબંધ બીજા કયા નામે ઓળખવામાં આવે છે સિમેટ્રિક સિમેટ્રિક રિલેશન રેડી તો સિમેટ્રિક રિલેશન ની હું વાત કરું તો કઈ રીતે હોય વ્યાખ્યા તો કે જો AB, A, B એ રિલેશન ની અંદર હોય તો B, A belongs to R થાય તેવા સંબંધને સંમિત સંબંધ કહે છે તેવા સંબંધને સંમિત સંબંધ કહે છે ક્લિયર આવડી જશે કે નહીં આવડી જાય અને આપણે R1 અને R2 ની વાત કરીએ આની અંદર તો તમે ઉપરથી જોઈ લો કોપી મારી દો A, C, B, A હાલો હું લખી દઉં છું C, A રેડી અને A, B જો તો આ સંમિત સંબંધ થશે તો કે સંમિત સંબંધ કેમ થશે સાહેબ સમજાવો તો કે દરેકના ઉલટા હોવા જોઈએ જો આ A અને A નું ઉલટું આ તો પોતે જ છે એટલે વાંધો નથી A C નું ઉલટું CA ક્યાં છે જોવો તો અહીંયા રહ્યું CA રેડી તેવી જ રીતે BA તો BA નું ઉલટું AB અહીંયા દેખાય છે ક્લિયર તો દરેકના ઉલટા છે આથી એમ કહી શકાય કે આ કેવો સંબંધ છે આપણે સંમિત સંબંધ છે સંમિત સંબંધ છે કારણ કે દરેકના ઉલટા શક્ય છે જો આમાં એકાદો પણ જોડી એવી હોય કે જેનું ઉલટું શક્ય ન આવતું હોય તો એ સંમિત સંબંધ નથી આ ખાસ તમે ધ્યાનમાં રાખજો રેડી ચાલો ત્યાર પછી ચોથો પ્રકાર આપણે જોઈ લઈએ પારંપરિક સંબંધ ટ્રાન્ઝિટિવ રિલેશન પારંપરિક સંબંધ રેડી ટ્રાન્ઝિટિવ રિલેશન ચાલો વિદ્યાર્થી મિત્રો ટ્રાન્ઝિટિવ રિલેશન ની આપણે ચર્ચા થોડી કરી દઈએ પારંપરિક સંબંધ ટ્રાન્ઝિટિવ રિલેશન તો અહીં કોને કહેવાય પારંપરિક કે જો AB, A, B belongs to R B, C belongs to R તો A, C belongs to R થાય તેવા સંબંધને પારંપરિક સંબંધ કહે છે AB, R BC, R તો પછી AC, પણ R થવું જોઈએ આવો સંબંધ એ ટ્રાન્ઝિટિવ સંબંધની અંદર આવશે ચાલો ઉદાહરણ તરીકે ઉદાહરણ આપવું હોય તો ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપવું હોય તો ફોર એક્ઝામ્પલ હું લખી શકું છું
કે રિલેશન પહેલા તો સેટ એ પર એક રિલેશન વ્યાખ્યાયિત છે જેને આપણે 1 2 અને 3 વડે દર્શાવીએ છીએ આર ની અંદર હું અમુક જોડી લખું છું તમે જોઈજો ખાસ ચાલો શું આ ટ્રાન્ઝિટિવ રિલેશન છે કે નહીં પહેલા તમે ટ્રાન્ઝિટિવ ની ખબર પડી કઈ રીતે હોય કે જો a, b હોય પછી b થી શરૂ થતું કોઈ નવી જોડી હોય તો આ એસી પણ હોવું જોઈએ એ અનિવાર્ય છે રેડી એસી નામની જોડી પણ સંબંધની અંદર હોવી જોઈએ તમે જોઈ લો હવે આખું સ્વરૂપ થઈ ગયું છે તૈયાર તમને પ્રોપર દેખાતું હશે કે ab નામની જોડી સંબંધમાં છે પછી આ બી સી જો અહીંયા બી ને લીધો પછી બી નો સંબંધ કોઈ નવા એટલે સી સાથે છે તો પહેલો અને છેલ્લો એટલે કે એ અને સી પણ એક સંબંધ બનાવતા હશે એવું આપણે જોવાનું છે સમજમાં આવે છે સમજાય છે ખ્યાલ આવે છે મજા આવે છે વિદ્યાર્થી મિત્રો આવું જ આખા વર્ષ દરમિયાન ભણવા માટે તમે તૈયાર થઈ જાઓ અમારી સાથે તમને બધું જ અપ ટુ ડેટ લાઈન ટુ લાઈન બધું જ સમજાવવામાં આવશે એ પણ ઉદાહરણ સાથે ડિટેલમાં બધું જ પ્રોપર અને આજે ઘણું બધું ડિટેલમાં આપણે જોવાનું છે એવું નથી કે એટલે તમને કદાચ એક લેક્ચર તમે જોઈ રહ્યા છો તમને એક લેક્ચરમાં ખબર ન પડે એવું પણ બની શકે પણ આપણે ઘણું બધું ડિટેલમાં હજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છે એવું નથી કે નથી કરવાના તમે મારી પાસે જોઈ રહ્યા છો આપણે ઘણા બધા ટાઈમમાં આપણે કદાચ એમ કહેવાય કે આ 25 મિનિટના અત્યાર સુધીના લેક્ચરની અંદર આપણે ઘણી બધી બાબતો ડિસ્કસ કરી નાખી જે તમને ખબર હોવી જોઈએ અથવા ખબર નહોતી તો હવે ખબર પડી ગઈ છે હજી એમસીક્યુ પણ તમે જોયો ને હજી આગળ એમસીક્યુ પણ છે પણ ક્યારે થશે ત્યારે થિયરી એકવાર પૂરી થઈ જાય પછી એ પણ ખાલી સંબંધની થિયરી આપણે અત્યારે જોઈએ છીએ સમય રહેશે તો વિધેયને પણ ડિસ્કસ કરશું ક્લિયર તો ચાલો એક સરસ મજાનું મેં ઉદાહરણ લખી દીધું છે આ ઉદાહરણને તમે જુઓ અને વિચારો કે શું આ એક પરંપરિત સંબંધ થશે કે કેમ તમે જુઓ ચાલો ક્લિયર થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો હું અહીંયા લખું છું પહેલા તમને સમજાવી દઉં કે અહીં તમે ક્લિયરલી જોવો ને તો 1 એ પૂરું થાય છે 1 એ શરૂ થતી જોડી એક અહીંયા છે અને બીજી ક્યાંય નથી રેડી તો શું આ 1 3 આની અંદર આવે છે 1 3 ક્યાંય તો કે આ પોતે જ છે 1 3 એટલે કોઈ ટેન્શન નથી 4 પછી આ 3 એ પૂરું થયું 3 એ શરૂ થતી બાજુમાં જોડી છે શું 1 2 આવે છે ક્યાંય 1 અને 2 તો 1 અને 2 જો ક્યાંય આવતું નથી ક્લિયર થાય છે તો આને પહેલા હું ભૂસી નાખું એટલે તમને ખ્યાલ પડે અહીંયા તમે જો ક્લિયર કે 3 અને 3 આવ્યું તો 1 અને 3 આવું જોઈએ લખવાનું 1 અને 2 સોરી 1 અને 2 મિસિંગ છે ક્યાંય દેખાતા નથી 1 અને 2 ક્યાંય દેખાતા નથી આવી એકાદી પણ જોડી ન હોય એટલે પારંપરિક નથી યાદ રાખજો એટલે જો 1 3 હતું 3 2 આવ્યું તો 1 અને 2 હોવું જોઈએ પહેલું અને છેલ્લું હોવું જોઈએ 1 2 1 2 આમાં ક્યાંય દેખાતું નથી 1 2 આમાં ક્યાંય દેખાતું નથી એટલે આ પારંપરિક નથી રેડી પારંપરિક સંબંધ નથી રીઝન એ લખેલું છે કારણ કે 1 2 નામની જોડી એ ક્યાં નથી તો કે સંબંધની અંદર નથી એટલા માટે એટલે આવા બહુ બધા સંબંધો બનાવી શકે જેમ કે હજી તમને બનાવી દઉં R1 હતું R2 હતું ધારો કે કોઈ કામ પૂછે તો 1 1 અને 2 2 ખાલી પૂછ્યું હોય તો શું આ પારંપરિક છે તો કે હા વિદ્યાર્થી મિત્રો આ પારંપરિક છે તમને એમ થાય સર કેમ વળી પારંપરિક છે સમજાવો આમાં કઈ ખબર નથી પડતી તો શાંતિથી જોતા કરો મતલબ જોયા કરો બધી જ ખબર પડી જશે જોતા કરો ક્યાં જોયા અને શીખો એમ પારંપરિક સંબંધ છે વાય પારંપરિક છે અહીંયા છે ને આપણી વ્યાખ્યા ફેલ થાય છે વ્યાખ્યાનું પાલન થતું નથી વ્યાખ્યાનું પાલન થાય ને કે એ બી હોય બીસી હોય તો એસી હોવું જોઈએ પરિસ્થિતિ કેવી છે એ બી છે રેડી પણ બીસી નામની કે છે જ નહીં એકે પૂરી થાય છે એકે શરૂ થતી એવી એકે જોડી નથી જો એટલે લખવાનું કે જો નોંધમાં એનો ટી કે જો AB નામની જોડી રિલેશનમાં AB belongs to R માત્ર આવેલ હોય એટલે કે એક જ જોડી અસ્તિત્વ ધરાવતી હોય એક જ જોડી અસ્તિત્વ ધરાવતી હોય
તો આવા સંબંધ એ કેવા સંબંધ કહી શકાય? પરંપરિત સંબંધ કહી શકાય. આવા સંબંધ પરંપરિત સંબંધ છે. ધ્યાન રાખજો, માત્ર ખાલી એક જ જોડી અસ્તિત્વ ધરાવતી હોય તો આવા સંબંધ પરંપરિત સંબંધ છે. આ ખાસ ગોલ્ડન નોટ તમે ધ્યાનમાં રાખજો. ક્લિયર? તો ખાસ ગોલ્ડન નોટ તમારા મગજની અંદર પરંપરિતમાં રાખજો. પરંપરિત માટે એટલું યાદ રાખવાનું કે અહીં આપેલા તમામ એ બી હોય, બી સી હોય તો એસી હોવું જોઈએ. હજી આપણે આગળ ભણશું, ઉપાધિ ના કરો પરંપરિતમાં. ક્લિયર? ચાલો હવે MCQ તમે જોવો તો, અને હા બીજી એક વસ્તુ, સામ્ય તો રહી જ ગયો, એટલે સામ્ય ડિસ્કસ કરી નાખીએ પછી મજા આવશે. કેટલા પ્રકાર આવ્યો તો આપણે ખાલી પછી આ ચોથો પ્રકાર હતો, પાંચમો પ્રકાર આવી ગયા છે. પાંચમો પ્રકાર આવશે એ સામ્ય સંબંધનો આવશે. ઇક્વિવેલન્સ રિલેશન. સામ્ય સંબંધ, ઇક્વિવેલન્સ રિલેશન એટલે કેવો કહેવાય? સામ્ય સંબંધ કહેવામાં આવે છે. જે સંબંધ સ્વવાચક હોય, સાંભળજો, સંમિત હોય અને પરંપરિત હોય, ત્રણ હોય. જે સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત હોય, ત્રણ સંબંધો હોય, તેવા સંબંધને સામ્ય સંબંધ કહેવામાં આવે છે. તેવા સંબંધને કેવા સંબંધ કહેવામાં આવે છે? સામ્ય સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? ચાલો થોડાક હવે દાખલાઓ ભણી લઈએ. પહેલા આપણને એક સંબંધ આર ની વાત કરી છે. આર છે એ બી પરનું છે અને કન્ડિશન આપી છે a બરાબર b-2 અને શરત છે કે બી કેવો હોવો જોઈએ? 6 થી મોટો હોવો જોઈએ. જો આમાં છે ને આ ઓપ્શન તો આમને ડિલીટ થઈ ગયો, કારણ કે આમાં બી પાછળનો જો 4 છે, આપણને કીધું છે 6 થી મોટો હોવો જોઈએ. હાલો હવે આ 8 છે 6 થી મોટો, આ પણ 8 છે અને આ 7 છે, એટલે આ બધા ચાલશે 3 માંથી એક. હાલો બી બરાબર પેલા 8 મૂકી દો. 8 માઇનસ કે જો બી બરાબર હું 8 લઉં તો એ બરાબર 8 માઇનસ બી થાય, એ બરાબર કેટલા થાય? 6. હાલો જોડી કઈ મળી? ક્રમિક તો જોડ એ બી બરાબર એ ની કિંમત 6, બી ની કિંમત 8. આવી કઈ જોડી છે? આ તો નથી એવી. આ જોડી લાગે છે, આ જવાબમાં આવી શકે. 7 લેવાથી શું થાય? તો કે 7 માઇનસ 2 એટલે 5 થવા જોઈએ ને, પણ એ આ ખોટું પડે છે. એનો મતલબ સી જવાબ આપણો કેવો છે? સાચો જવાબ છે. ધ્યાનમાં રાખજો, સી છે એ સાચો જવાબ છે. ક્લિયર? તો આ રીતે તમારે કોઈ પણ જવાબને ઓળખવાનો હોય છે. હજી આનો ડિટેલમાં ભણીએ. આ એક્સ ની 4 ઘાડો વિધેય વાળું છે, હજી બાકી છે. ચાલો આમાં જુઓ કઈ રીતે દાખલો 3 માર્ક્સનો આવો દાખલો પૂછાય છે, કઈ રીતે લખવાનો હોય. આ 3 માર્ક્સનો દાખલો છે. થ્રી માર્ક્સનો દાખલો પૂછાય છે. ગણ એની અંદર 1 થી 14 સભ્યો આપ્યા છે. આને આ રીતે લખી આપું 3x બરાબર y. બસ તો રિલેશન આર ને આપણે યાદની રીતે લખીએ. x બરાબર હું 1 લઉં તો 1 મૂકો તો 3 એકા 3 થશે. 2 મૂકો તો 3 દુ 6, 3 મૂકો તો 3 તેરી 9, પછી 4 મૂકો તો 4 તેરી ને 12, અને 5 મૂકવાથી 5 તેરી, 5 મૂકવાથી 5 તેરી 15 થાય, પણ તે હાલે નહીં. 15 નો હાલે. શું કામ? કારણ કે 14 લગી 1 થી 14 સભ્ય સુધી જ આપણો સંબંધ વ્યાખ્યાયિત છે, વેલિડ છે. તમે 5 મૂકો તો 5 તેરી કેટલા થઈ જાય? 15. 5 તેરી 15 થઈ જાય, એ ચાલે નહીં. શું કામ? કારણ કે 15 આવે નહીં, એટલા માટે. તો આ રીતે શું આપ્યું છે? એક તમને સંબંધ આપી દીધો છે. શું આ સ્વવાચક છે કે નહીં તમારે લખવા માટે શું કરવાનું? રીત સાંભળી લો. લખવા માટે તમારે આ પદ્ધતિ વાપરવાની કે પેલા ટાઇટલ મારવાનું સ્વવાચક માટે. every x belongs to set A માંથી a, a belongs to R થવું જોઈએ. રેડી?
એવરી x બિલોંગ્સ ટુ a માટે a, a ડઝ નોટ બિલોંગ્સ ટુ r. એટલે કે આમાં છે ને 1-1 જોડી હોવી જોઈએ, 2-2 હોવી જોઈએ, 3-3 હોવી જોઈએ, 4-4 હોવી જોઈએ, એમ કરીને ઠેઠ 14 સુધી બધી હોવી જોઈએ જોડી. પણ અહીંયા એક પણ જોડી દેખાતી નથી સમાનવાળી. એટલે એવરી x બિલોંગ્સ ટુ a માંથી a ડઝ નોટ બિલોંગ્સ ટુ r હોવાથી જેમ કે 1,1 2,2 dot 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 14,14 does not belongs to R. આથી સ્વવાચક સંબંધ નથી. આથી એમ કહી શકાય કે સ્વવાચક સંબંધ નથી. આપણો પ્રશ્ન એ સ્વવાચક સંબંધ નથી. હવે આપણે વાત કરવી છે કોની? તો કે સમિત સંબંધની. ચાલો સમિત સંબંધની વાત કરીએ. તમને શું લાગે છે? દરેકના ઉલટા છે. 1-3 નું ઉલટું 3-1 ક્યાં છે? પહેલામાં ડિસ્ક્વોલિફાય થઈ જાય છે. એટલે કે અહીં a, b belongs to R છે, પરંતુ b, a does not belongs to R. રેડી? b, a does not belongs to R થાય છે. રેડી? જો b, a does not belongs to R થાય મતલબમાં છે. રેડી? જેમ કે ઉદાહરણ દેવાનું કે આ 1-3 નામની જોડી સંબંધમાં છે, પરંતુ 3,1 વાળી જોડી સંબંધમાં નથી. સમજી રહ્યા છો વાલાઓ? કે 1-3 નામની જોડી છે, એનું ઉલટું કરવામાં આવે અને 3-1 જોવામાં આવે તો 3-1 નામની જોડી કે છે જ નહીં, નથી. એટલે કહી શકાય કે આથી સમિત સંબંધ નથી. શું આ પારંપરિક છે? લો તો 3 પૂરું થયું, 3 શરૂ થતી જોડી અહીંયા રહી, તો શું 1 અને 9 છે? નથી. 1 અને 9 ક્યાંય દેખાતા નથી. એટલે લખવાનું પારંપરિક માટે. આવું સેમ લખાણ આખા જ સ્વાધ્યાયમાં આવશે. જોઈ લેજો, આવું સેમ લખાણ આખા જ સ્વાધ્યાયમાં તમારે લખવાનું આવશે. પારંપરિક સંબંધની વાત કરીએ. કે અહીં AB નામની જોડી રિલેશનમાં છે, BC નામની પણ છે, પરંતુ AC નામની જોડી સંબંધમાં નથી. does not belongs to R. ઉદાહરણ તરીકે, ઉદાહરણ ફરજિયાત આપું છું. 1-3 નામની જોડી છે, તો કે આ સાહેબ. પછી 3 પૂરું થયું, 3 સ્ટાર્ટ થતી જોડી આ રહી, 3-9 બી છે. તો આ 1-9 ને હોવું જોઈએ. 1-9 જે does not belongs to R નથી. 1-9 ક્યાં છે? આમાં 1-9 નથી. તો ક્યાંય ગોતી દો. 1-9 નામની જોડી છે જ નહીં, નથી. એટલે કહી શકાય કે પારંપરિક નથી. આથી કહી શકાય કે RST માંથી કાંઈ પણ નથી. એટલે શું થાય RST? એટલે તો ચાલો કહી દો RST નો મતલબ શું થાય. ચાલો સોરી, અહીંયા જ લખી દઉં છું. અહીંયા જ લખી દઈએ આપણે RST નો મતલબ. જો કે બધાને ખબર જ હશે RST નો મતલબ. R એટલે શું થાય? સ્વવાચક. T એટલે સમિત, સોરી S એટલે સમિત અને T એટલે પારંપરિક અને E એટલે સામ્ય થાય. રેડી? RST અને E એમાં R નો મતલબ થશે સ્વવાચક, S નો મતલબ થશે સમિત અને T નો મતલબ થશે પારંપરિક, E નો મતલબ થશે સામ્ય સંબંધ. ક્લિયર થાય છે? સમજાય છે? આ રીતે આપણે RST નો મતલબ કાઢી દાખલાને શોર્ટમાં પણ વર્ણવી શકીએ છીએ.
ચાલો બાળ મિત્રો, તો તમને આમાં સમજાઈ ગયું છે કેવો કેવો સંબંધ છે. હાલો, જો આ સંબંધ જોવો તો શું આપેલું છે, આ કન્ડિશન આપી છે, રેડી ને? અને x કેવો લેવાનો છે, 4 થી નાનો. x લેવાનો છે 4 થી નાનો, એટલે કયા કયા x લઈ શકાય છે આની અંદર? x બરાબર 1 2 અને 3 લઈ શકાય છે. એનું રીઝન છે કારણ કે ગણ છે એ નેચરલ નંબર છે, પ્રાકૃતિક સંખ્યામાંથી છે, એટલે 1 થી શરૂ થશે અને 1 થી શરૂ થાય એટલે આપણે ઓબ્વિયસલી 1 2 અને 3 લઈ શકાય, 4 થી નાનું કીધું છે એટલા માટે. ઝડપથી આપણા સમીકરણમાં મૂકતા જાઓ, જવાબ લાવતા જાઓ. ચાલો તો જવાબ લાવવાની ટ્રાય કરીએ. r બરાબર 1 મૂકો ત્યારે શું જવાબ આવશે? 6. 2 મૂકો ત્યારે 7 અને 3 મૂકો ત્યારે 8. બસ. તો RST માંથી તમે જોવો તો સ્વવાચક છે. તો every x belongs to set A માટે a, નામની જોડી રિલેશનમાં નથી. જો ગણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ પર વ્યાખ્યાયિત હોય તો ગણ પ્રાકૃતિક સંખ્યામાંથી આ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આવું જોઈએ ને, જે આવતું નથી. આવતું એટલે આપ કહી શકાય કે આથી સ્વવાચક સંબંધ નથી. રેડી? આથી સ્વવાચક સંબંધ નથી. શું ઉલટી જોડી દરેકની શક્ય છે? 1 6 છે તો 6 1 ક્યાં છે? નથી. એટલે આ કેવો સંબંધ નથી? સંમિત પણ સંબંધ નથી. બસ આવું જ આપણે ઓળખવાનું છે. સંમિત સંબંધ માટે શું કરવાનું? કે સંમિત સંબંધ માટે લખવાનું કે a, b એ રિલેશનમાં છે, પરંતુ b, a નામનો સંબંધ રિલેશનમાં નથી. a, b સંબંધ રિલેશનમાં છે, b, a એ રિલેશનમાં નથી. આથી જેમ કે ઉદાહરણ લખો જ લખો, જેમ કે 1 6 નામની જોડી છે પણ 6 1 નામની જોડી રિલેશનમાં નથી. આથી સંમિત સંબંધ નથી. ધ્યાનમાં રાખજો. હવે વાત કરીએ આપણે પરંપરિતની. AB belongs to R, BC belongs to R, implies AC belongs to R હોવું જોઈએ. પણ તમે જોવો આ 6 એ પૂરું થાય ને તો 6 એ સ્ટાર્ટ થતી એક બી જોડી નથી. 7 એ પૂરું થાય 7 એ શરૂ થતી એક બી જોડી નથી. 8 એ પૂરું થાય 8 એ શરૂ થાય એવી એક પણ જોડી નથી. એનો મતલબ કે અહીંયા ખાલી સિંગલ જોડી અસ્તિત્વ ધરાવે છે. માત્ર ને માત્ર સિંગલ જોડી કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો એક જ ઘટક, એક જ શરત આપેલી હોય. AB બી થી સ્ટાર્ટ થતી એક પણ શરત ન હોય. બી થી સ્ટાર્ટ થતી એક પણ શરત હોતી નથી. તમે જોવો ક્લિયરલી તમે જોઈ રહ્યા છો. તો અહીં એમ કહી શકાય કે ડઝ નોટ બિલોંગ્સ ટુ છે, આઈ ડઝ નોટ બિલોંગ્સ ટુ છે. રેડી? એટલે કે માત્ર એક જ જોડી અસ્તિત્વ ધરાવે છે. આથી પરંપરિત સંબંધ છે. ચાલો ખ્યાલ પડતો છે. આથી એમ કહી શકીએ કે પરંપરિત સંબંધ છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? સમજાય છે? તો આ રીતનું તમારું લખાણ હોવું જોઈએ, સરસ મજાનું. એમાં તમારે ફૂલ ટાઇટલ મારવાનું છે. ફૂલ ટાઇટલ એટલે જો આ સ્વવાચકનું, પછી આ કોનું? પરંપરિતનું, અને આ તમારું સંમિતનું. ટાઇટલ તમારા લગાવેલા ખાસ હોવા જોઈએ, ખાસ અને ખાસ. તો તમને પરીક્ષામાં 1 માર્ક્સ તમને મળશે.
કટ ટુ કટ લખાણ છે ને તો હાલો હવે આ તો આમનામ સમજાઈ જાય વિદ્યાર્થી મિત્રો. તમને એમ કીધું છે કે y એ x વડે વિભાજ્ય છે એટલે y ને આપણે x વડે ભાંગવાનું છે. આ શરત છે y બાય x કરવાનું છે. y ને તમારે x વડે ભાંગવાનું છે એટલે y ના છેદમાં x કરવાનું છે. તો અહીં તમે ક્લિયરલી જોઈ શકો છો ઘણા બધા એવા સંબંધો મળશે. તો આને આપણે છે ને આમ લખી નાખશું શોર્ટમાં સ્વવાચક માટે every x belongs to set A માટે A, A belongs to R થશે. જેમ કે y એ y વડે વિભાજ્ય છે અથવા x એ x વડે ભાંગી શકાય છે એટલે x, x આવી ગયો એટલે સ્વવાચક સંબંધ છે. હવે સમજાઈ ગયું તમને? હવે ખ્યાલ પડ્યો તમને શા માટે આ સ્વવાચક સંબંધ છે? એનું રીઝન છે કે x, x belongs to R થાય છે. y એ y વડે વિભાજ્ય છે, x એ x વડે વિભાજ્ય છે. એવું કહી શકાય આપણાથી. એટલે આથી આ સ્વવાચક સંબંધ છે. તમારે આવું વિચારવું પડશે. ખાસ તમે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી વાત કરીએ આપણે સંમિત સંબંધની. સંમિત સંબંધ માટે મારે વાત કરવી હોય તો હું સંમિત સંબંધ માટે વાત કરી શકું કે ભાઈ વિદ્યાર્થી મિત્રો સંમિત સંબંધ માટે મારે વાત કરવી હોય તો સંમિત સંબંધ માટે હું વાત કરી શકું કે y એ x વડે વિભાજ્ય છે. તો એમ કહી શકાય y એ x વડે વિભાજ્ય છે તો x એ y વડે વિભાજ્ય હોય અથવા ન પણ હોય બે શક્યતા લાગુ પડે. y x વડે વિભાજ્ય છે તો x એ y વડે વિભાજ્ય થાય અને ન પણ થાય જેમ કે હું એમ લખી શકું કે y એ x વડે વિભાજ્ય છે 2, 4 belongs to R. y એટલે પાછળનો આ x કહેવાય આ y કહેવાય તો 4/2 થાય કેટલા થાય 2. રેડી? પરંતુ 4,2 ready does not belongs to R કારણ કે આ x થાય આ y થાય તો 2/4 લખે તો એ 1/2 આવે. વિભાજ્ય થયું નહીં, વિભાજ્ય ન થયું. ઓકે, does not belongs to R રિલેશનમાં નથી આવતું, રિલેશનમાં આવે છે. ક્લિયર? એટલે એમ તો ન લખી શકાય ટુ રિલેશનમાં આવે છે પણ અત્યારે આપણામાં પાલન થાય છે એમ. વિભાજ્ય છે વિભાજ્ય નથી એમ લખી શકાય. ક્લિયર થાય છે? એટલે અહીંયા કઈ શરત પાલન થાય? કઈ શરતનું પાલન થયું કે ભાઈ AB belongs to R પરંતુ BA does not belongs to R. આથી સંમિત સંબંધ નથી વાલાઓ કારણ કે x એ y વડે x વડે વિભાજ્ય છે પણ x એ y વડે વિભાજ્ય થાય અને ન પણ થાય બે શક્યતા લાગુ પડે. એટલે આપણે એવું ન કહી શકાય કે દર વખતે ભાંગી શકાતું હશે એટલે ઉલટું શક્ય નથી બનતું. અમુકમાં થાય અમુકમાં ન થાય. રેડી? એટલે કહી શકાય કે અહીં આ સંમિત સંબંધ નથી. ચાલો પરમપરિતની વાત કરીએ. પરમપરિતની વાત કરીએ. કોની વાત કરીએ? પરમપરિતની. કોની વાત કરીએ? પરમપરિતની. ચાલો તે પહેલા આપણે કંઈક નવું શીખવાના છીએ. જેમ કે શું શીખવાના છીએ સાહેબ? તો અહીં તો આપણે ઘણું બધું શીખવાના છીએ મિત્ર અર્જુન. ચાલો મિત્ર અર્જુન
બેકગ્રાઉન્ડ સોલિડ બ્લેક કલર. ચાલો, શું મેં વાત કરી તમને? ઓકે, મેં તમને વાત કરી, તમે સાંભળી નહીં. કોની વાત કરવાની છે હવે? પરમપરિતની. પરમપરિત સંબંધની વાત કરીએ તો કે x છે y વડે વિભાજ્ય છે. સોરી, પહેલા શું સ્ટેટમેન્ટ હતું? y x વડે વિભાજ્ય છે. પછી x એ z વડે વિભાજ્ય છે. એટલે આમ લખી શકાય, x એ y વડે વિભાજ્ય છે એટલે x, y belongs to r. ઓકે, x એ y એ x વડે વિભાજ્ય છે. પછી લખાય y એ z વડે વિભાજ્ય છે. ઓકે, તો આમ લખી શકીએ y z નામની જોડી. તો x z નામની પણ જોડી રિલેશનમાં છે. તો લખી શકાય કે z એ x વડે વિભાજ્ય થાય જ. ઓકે, તો y એ x વડે વિભાજ્ય છે. x એ z વડે, ખરેખર એવો સ્ટેટમેન્ટ આવવો જોઈએ ને, y એ x વડે વિભાજ્ય છે. y ભાગ્યા x થાય છે. રેડી? પછી x ભાગ્યા બીજી કોઈ સંખ્યા થાય છે. તો y અને z વડે પણ વિભાજ્ય હશે એવું લખવાનું હતું આપણે, એવું સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ચાલો, y એ x વડે વિભાજ્ય છે, x એ z વડે વિભાજ્ય છે, x એ z વડે વિભાજ્ય છે. ઓકે, y એ x વડે, એટલે xy નામની જોડી, તો પાછું અહીંયા ફરી જાય છે. ઓકે, લખાણમાં થોડો પ્રોબ્લેમ આવે છે. એક કામ કરો ને, આપણે લખાણ કાઢી નાખો, આમ લખી નાખો. લખાણ કાઢી નાખીએ આપણે, ઉભા રહ્યો એક જ મિનિટ. શું લખવાનું છે? y x વડે વિભાજ્ય છે એટલે xy નામની જોડી રિલેશનમાં આવે છે, y z નામની રિલેશનમાં આવે છે. તો શું આવવું જોઈએ? x અને z રિલેશનમાં આવવું જોઈએ. એટલે કે y એ x વડે વિભાજ્ય છે, z એ y વડે વિભાજ્ય છે. તો એમ કહી શકાય કે z એ x વડે વિભાજ્ય થાય. ક્લિયર થાય છે? ઓકે, તો આપણે થાય જ લખો ને, થાય જ. આથી પરમપરિત સંબંધ છે. રેડી? એટલે આ સંબંધ કેવો હતો? આર હતો, એસ નહોતો, પણ ટ્રાન્ઝિટિવ હતો, પરમપરિત હતો. ક્લિયર થાય છે? આજે આપણે સમજી શકીએ છીએ. ચાલો, હવે આ બધા બહુ નોર્મલ ક્વેશ્ચન છે. હવે આપણે નવું શીખીએ. નવું એટલે શું શીખવાનું છે સર આપણે? તો નવામાં ભઈલું આપણે એવું શીખવાનું છે, નવાની અંદર કેવું શીખવાનું છે આપણો? તો કે નવાની અંદર આપણે એવું શીખવાનું છે, નવાની અંદર આપણે એવું શીખવાનું છે, સાંભળજો કેવું શીખવાનું છે. તો કે વિધેય એટલે ફંક્શન શીખવાના છે. શું શીખવાના છે? ફંક્શન એટલે કે વિધેય શીખવાના છે. કોને કહેવાય વિધેય? એ આપણે જોવાનું છે. તો કે વ્યાખ્યા લખી દો વિધેયની. વિધેયની વ્યાખ્યા આવી થશે કે ગણ એનો, ગણ કેપિટલ એનો પ્રત્યેક ઘટક ગણ કેપિટલ બી સાથે અનન્ય રીતે જોડાય તો આવા સંબંધને વિધેય f કહે છે. સંકેતમાં f from a to b
વડે દર્શાવવામાં આવે છે. સંકેતમાં એને f from a to b વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાના છીએ તો કે આપણે મેપિંગ કરવાના છીએ. વોટ ઇઝ મેપિંગ એટલે ડાયાગ્રામ આપણે શીખવાના છે. કયા ડાયાગ્રામ તો કે આવા ડાયાગ્રામ જો એ સૌથી સહાયો જોયો સાળીંગપુર રે દાદો હાજરા હજુર. ક્લિયર છે? હવે આપણે મેપિંગ શીખવાના છે. શું કીધું? ગણ એનો પ્રત્યેક ઘટક. ચાલો ધારો કે આ એ છે, આ બી છે, આ સી છે, ડી છે અને ઈ છે. પછી આ બાજુ છે 1 2 3 4 5 6. તો આની સાથે જોડાશે, આની સાથે જોડાય, આની સાથે જોડાય, આની સાથે જોડાય, આની સાથે જોડાય. તો રેડી? તો આ છે ગણ એ, આ ગણ બી ને આ વિધેય છે f from a to b. ઓકે, તો ગણ એનો પ્રત્યેક ઘટક. ગણ એનો પ્રત્યેક ઘટક. પ્રત્યેક ઘટક નું પ્રતિબિંબ મળે છે. અને આને પ્રદેશના નામે ઓળખવામાં આવે છે. આ બધા પ્રદેશ છે. આ સહપ્રદેશ કહેવાય. અને જે જોડાયેલા છે, જે જોડાયેલા છે, આ બધા જોડાયેલા થાય આ વિસ્તારમાં આવે, જેને RF વડે દર્શાવવામાં આવે છે અને CF વડે દર્શાવવામાં આવે છે અને આને DF વડે દર્શાવવામાં આવે. ડોમેન ઓફ ફંક્શન, રેન્જ ઓફ ફંક્શન ને CF એટલે કોડોમેન ઓફ ફંક્શન. રેડી? તો હું આમાં ડોમેન લખવાની વાત કરું તો છગડીયા કૌંસમાં શું આવશે? A B C D E. કોડોમેન લખવાની વાત કરું તો શું આવે? આખો ગણ B એટલે B જવાબમાં આવશે. અને રેન્જ લખવાની વાત કરું તો કેવા આવે? 1 2 3 અને 4. જ્યારે 5 6 જોડાયેલા નથી. ક્લિયર? એટલે આ થઈ ગઈ આપણું વિધેયનો આકૃતિ થઈ ગઈ. કોની આકૃતિ થઈ ગઈ? વિધેયની. કિરણાકૃતિ કહેવાય એને. કિરણાકૃતિ. કિરણાકૃતિ. રેડી? કિરણાકૃતિ એટલે કે આકૃતિ થઈ ગઈ. આ વિધેયની આકૃતિ થઈ ગઈ. ઓકે, તો હવે ક્યારે વિધેય છે, ક્યારે વિધેય નહીં હોય? જો આ બે છે ને એના પૂર્વ પ્રતિબિંબ મળતા નથી. પૂર્વ પ્રતિબિંબ મળતા નથી અને આગળ કોઈ પ્રતિબિંબ નથી. ઠીક છે? ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજનો આપણો લેક્ચર રાખીએ છીએ વિધેયથી. આવતીકાલે આપણે જ્યારે મળશું ત્યારે વિધેયના પ્રકારો, વિધેય પછી એની અંદર કેટલા પ્રકારો ધરાવે છે, એક એક વિધેય, અનેક એક વિધેય, વ્યાપ્ત, અવ્યાપ્ત વિધેય માટે વર્ટિકલ લાઈન ટેસ્ટ એટલે કે ઊભી લાઈનની કસોટી આપણે જોવાના છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક એક વિધેયની સંખ્યા, અવ્યાપ્ત વિધેયની સંખ્યા જોવાના છે. ત્યાર પછી કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે JEE જેવી એક્ઝામમાં ઘણી વખત ગુજકેટની અંદર પણ અમુક MCQ અઘરા પૂછાઈ જાય છે વિધેયના, તો એને આપણે ડિસ્કસ કરવાના છીએ. વિધેયના ઇક્વેશનો, ફંક્શનલ ઇક્વેશન કહેવાય, વિધેયના સમીકરણો આપણે જોવાના છે કે જે ગમે એ જગ્યાએ તમારા ઉપયોગમાં આવે, જેને ફંક્શનલ ઇક્વેશન કહેવાય. તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, ફંક્શનલ ઇક્વેશન વિશે, જે તમારે કોઈ ને કોઈ જગ્યાએ દાખલામાં ઉપયોગમાં આવી જાય. તો આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રોને આજના આપણા ડેમો લેક્ચર અંદર ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો આટલું જ નથી, આ ડેમો લેક્ચર પૂરતું સીમિત નથી. આ જ્ઞાન છે એ તમે એક વખત બેચ આપણે પરચેસ કરશો, જોશો, તો તમને ખ્યાલ આવશે કે એની અંદર ખરેખર બહુ બધું ડીપમાં તમને સમજાવવામાં આવે છે. એક પણ તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર. એવું નથી કે તમારો કોઈ જગ્યાએ પૂરેપૂરી તમને ટાઈમ લિમિટ સાથે પૂરેપૂરા 1 કલાકના લેક્ચરની સાથે વિદ્યાર્થી મિત્રો તમને આ બધું મળવાનું છે. રેડી? પૂરેપૂરા તમારા 1 કલાકના પૂરા લેક્ચર સાથે તમને તમામ આ માહિતીઓ, તમામ થિયરી મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોડાવાનું ભૂલાય નહીં. કાંઈ પણ તમને પ્રશ્ન થાય તો અમારી સાથે જોડાયેલા રહેજો.
અમને પૂછજો અને તૈયારી કરતા રહેજો. આવજો, ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત સાથે આજનો આપણો લેક્ચર વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરીએ છીએ. આવજો, ટાટા, બાય બાય. ભણતા રહેજો, જોતા રહેજો કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મને. ઓકે.